નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 10ના ઘણા બધા આપણા શરીરની અંદર તંત્રો આવેલા છે। અગાઉના લેક્ચરમાં આપણે એના વિશે અભ્યાસ કર્યો, તો એના જેવું જ જે આપણા શરીરમાં બહુ જ ઉપયોગી છે, બરાબર। નેક્સ્ટ લેક્ચરમાં આપણે પાચન તંત્ર અને શ્વસન તંત્ર વિશે વાત કરી। એવા જ તંત્ર એટલે કે રુધિરાભિસરણ તંત્ર, એના વિશે આપણે વાત કરવાની છે। હવે રુધિરાભિસરણ તંત્રનું કાર્ય શું, તો કે આપણા શરીરની અંદર લોહી છે એ સર્ક્યુલેટ કરવાનું, બરાબર। તો એની અંદર આપણે શીખવાનું છે આપણે હૃદય, કે હૃદયની રચના કેવી હોય, બરાબર। આગલા લેક્ચરમાં આપણે એના આકૃતિ વિશે વાત કરી હતી કે કેવી રીતે ઝડપથી પરીક્ષામાં પૂછાય તો ઝડપથી આકૃતિ છે એ દોરી શકીએ। ક્લિયર? તમને બધાએ પુનરાવર્તન કર્યું હશે, આકૃતિ દોરીને શીખી ગયા હશો, રાઈટ? તો આપણે શરૂઆત છે ક્યાંથી કરવાની, તો કે આકૃતિ દોરવાની પરીક્ષામાં તમને પૂછાય કે હૃદયની અંતઃસ્થ આકૃતિ દોરી સમજાવો, તો તમારે સૌથી પહેલાં આકૃતિ દોરતા આવડવી જોઈએ। તો સૌથી પહેલાં આપણે આકૃતિ દોરવાનું છે એ સ્ટાર્ટ કરીએ, બરાબર। હાથમાં તમારે પેન પેન્સિલ છે એ લઈ લ્યો, બરાબર। મારી સાથે જ તમને બધાને હવે તો આવડી જ ગઈ છે, એટલે મારી સાથે જ છે એ તમે દોરતા જાઓ, બરાબર। તો શરૂઆત છે આપણે ક્યાંથી કરતા હતા, તો કે એક હૃદયની આપણી આકૃતિ દોરાઈને તૈયાર થઈ ગઈ છે, રાઈટ, બરાબર। તો હવે હૃદયની રચના એટલે કે એના બધા અવયવો છે એના વિશે આપણે ડિટેલમાં, અથવા તો હૃદય છે એ કેવી રીતે કાર્ય કરે છે એના વિશે આપણે સ્ટેપ બાય સ્ટેપ છે એ જોતા જશું, કે હૃદયની અંદર છે એ લોહી કેવી રીતે પરિભ્રમણ કરે અને આપણા દરેક અંગ સુધી કેવી રીતે છે એ પહોંચે છે। તો હૃદયની રચનામાં સૌથી પહેલું કાર્ય શું આવે, અથવા તો હૃદયનું કાર્ય શું, તો કે હૃદયનું કાર્ય છે એ અલગ અલગ અંગો સુધી રુધિર પહોંચાડવાનું કાર્ય, એટલે કે પંપ તરીકે। દાખલા તરીકે આપણા સાયકલમાં કે વાહનમાં હવા ભરતા હોય, બરાબર, તો પ્રેશર દ્વારા જેમ હવા જાય છે એવી જ રીતે આપણું હૃદય કાર્ય કરે છે।
રુધિરને દબાણપૂર્વક દરેક અંગ સુધી પહોંચાડે છે. તો આપણું જે હૃદય છે ખાલી ફક્ત ને ફક્ત છે એ પમ્પિંગ કરવાનું કાર્ય કરે છે. હવે જે પ્રેમી લોકો હોય બરાબર, એ અવારનવાર છે એ વાત કરતા હોય તે મારું દિલ તોડી નાખ્યું, એટલે દિલ એટલે કે હાર્ટ, હૃદય, બરાબર. એ બધું શું છે તો કે એ આપણા માઇન્ડના કેમિકલ લોચા છે, આપણી ફિલિંગ્સ એટલે કે કેમિકલ આપણા માઇન્ડમાં છે એ ઉત્પન્ન થાય, જેના કારણે સામેનું પાર્ટનર હોય એના તરફ છે એ આકર્ષણ થાય અથવા તો ફિલિંગ ઉત્પન્ન થાય, બરાબર. બાકી હૃદયનું કાર્ય છે એ શું કરવાનું છે? પમ્પિંગ કરવાનું કાર્ય છે, બરાબર. એટલે એ કંઈ તૂટે બૂટે નહીં. તો ફરીવાર ટોપિક ઉપર આપણે આવી જઈએ. ક્લિયર? સૌથી પહેલાં બધાય અવયવોના નામ અહીંયાથી આપણે શરૂઆત કરી. ફુફ્ફુસીય ધમની, શિરાઓ, ડાબુ કર્ણક, ડાબુ ક્ષેપક, જમણું ક્ષેપક, જમણું કર્ણક, પશ્ચ મહાશિરા અને અગ્ર મહાશિરા, અને ધમનીકાંડ ને આંતરક્ષેપક પટલ. હવે આમાં આપણા હૃદયના છે એ ટોટલ કેટલા ભાગ? 4, બરાબર. ડાબુ કર્ણક, ડાબુ ક્ષેપક, જમણું ક્ષેપક, જમણું કર્ણક, બરાબર. અમુક પ્રાણીઓના જે છે બરાબર, એનું હૃદયના છે એ 3 ભાગ અથવા તો 2 ભાગ હોય છે. પણ આપણે રુધિર, ઓક્સિજનયુક્ત રુધિર અને ઓક્સિજન વિહીન રુધિર બેય આંતર મિક્સ ન થઈ જાય એટલા માટે અહીંયા આપણે રુધિરના છે એ વચ્ચેથી 2 ભાગ પડેલા છે. ક્યાં? તો કે ડાબુ અને જમણું. કોણ અલગ પાડે? તો કે આંતરક્ષેપક પટલ. ક્લિયર? હવે કેવી રીતે બ્લડ છે એ સર્ક્યુલેટ થાય? બરાબર. પહેલાં તો આપણા હૃદયની અંદર છે એ શું વહન થાય છે? તો કે રુધિર. શું વહન થાય? લોહી. હવે લોહી શેનું બનેલું છે? અથવા તો લોહીની અંદર શું છે કે જેના કારણે આપણે તાકાત મળે છે? તો રુધિર એટલે કે પ્લાઝમા, બરાબર. આપણે પહેલા પાઠની અંદર 80 અવસ્થાઓ છે એ પ્લાઝમા નહીં, પણ પ્લાઝમા એટલે કે રુધિર રસ, જેને વૈજ્ઞાનિકોએ વિજ્ઞાનની ભાષામાં છે એ પ્લાઝમા તરીકે નામ આપ્યું છે અને આપણે રુધિર રસ તરીકે ઓળખીએ છીએ. હવે રુધિર રસની અંદર શું હોય? તો કે 3 પ્રકારના કણો હોય. તમને બધાને ખ્યાલ જ હશે ક્યાં ક્યાં હોય? એક તો રક્તકણ, બીજું શ્વેતકણ અને ત્રીજું ત્રાકકણ. આ 3 છે એ કણ આવેલા હોય રુધિરની અંદર. એમાંથી રક્તકણની સાથે ઓક્સિજન જોડાય છે. આપણે જ્યારે શ્વાસ અંદર લઈએ ત્યારે ઓક્સિજન અંદર આપણા ફેફસામાં પ્રવેશે અને ફેફસાની સાથે ફેફસાની અંદર પણ રુધિર આવેલું હોય છે. એ રુધિરની અંદર જે રક્તકણ છે, બરાબર, જેને આપણે ઇંગ્લિશમાં આરબીસી તરીકે પણ ઓળખીએ છીએ. કેની તરીકે ઓળખીએ છીએ? આરબીસી એટલે કે રેડ બ્લડ સેલ. શ્વેતકણને કેવી રીતે ઓળખીએ? તો કે WBC એટલે કે વ્હાઇટ બ્લડ સેલ, બરાબર. આપણા લોહીની અંદર આરબીસી, WBC અને ત્રાકકણ આવેલા હોય છે. એમાંથી રક્તકણની સાથે શું જોડાય છે? ઓક્સિજન જોડાય અને ક્યાં આવે? તો કે આપણા હૃદયમાં, બરાબર. હવે
આ રુધિરની અંદર જે પ્લાઝમા હોય બરાબર, એમાંથી એની સાથે શું જોડાય રક્તકણની સાથે? બીજું તો કે ખોરાકમાંથી જે પ્રોટીન છે બરાબર, પોષક દ્રવ્યો બરાબર, એ જોડાય. ત્યાર પછી નાઇટ્રોજન બરાબર, નાઇટ્રોજનયુક્ત જે હવા હોય બરાબર, એ પણ જોડાય. અને નાઇટ્રોજનયુક્ત દ્રવ્યો જોડાય અને કાર્બન ડાયોક્સાઇડ, આ ત્રણ વસ્તુઓ ભેગી થઈ બરાબર જે આપને શક્તિ મળે છે. તો હવે લોહી ફેફસામાં થઈને શેનાવાળું આવે છે? તો કે ઓક્સિજનયુક્ત રુધિર સૌ પ્રથમ ફેફસાની અંદર ક્યાં આવે? તો કે ધમનીઓમાંથી બરાબર, શિરાઓમાં થઈને ઓક્સિજનયુક્ત રુધિર છે એ શિરાઓમાં આવે. પણ એની પહેલાં આપણે હૃદયની છે એ સ્થાન જે અવારનવાર પરીક્ષામાં છે એ પૂછાતું હોય છે કે હૃદયનું તમારા શરીરની અંદર હૃદયનું સ્થાન કઈ જગ્યાએ આવેલું. તો આપણા જે બે ફેફસા છે એ બે ફેફસાના જે પોલાણ છે એ બે પોલાણની વચ્ચે ડાબી બાજુએ સેજ, એટલે કે તમારી મુઠ્ઠી જેવડું હૃદય હોય બરાબર, એની સેજ ડાબી બાજુએ બરાબર, અહીં આ જગ્યાએ છે સેજ ડાબી બાજુએ છે એ આમ ઝૂકેલું હોય છે. જેટલું મેં આમ અત્યારે ઊભું નથી દોર્યું, પણ કેમ દોર્યું છે? સેજ આડું, એટલે કે આ ડાબી બાજુ થશે, આ છે એ જમણી બાજુ થાય, તો ડાબી બાજુ સેજ છે એ વધારે ઝૂકેલું છે, નમેલું છે બરાબર. તો પૂછે પરીક્ષામાં કે સ્થાન કઈ જગ્યાએ આવેલું હૃદયનું? તો કે બે ફેફસાઓના પોલાણ વચ્ચે સેજ ડાબી તરફ આવેલું છે બરાબર. હવે વાત કરીએ આપણે પરિભ્રમણની, કે કેવી રીતે અંદર રુધિર છે એ આવે બરાબર, અને અહીંયાથી કાર્બન ડાયોક્સાઇડવાળું આવે બરાબર, અને અહીંયાથી ફેફસામાં કઈ રીતે જાય, અને ફેફસામાંથી જે રુધિર આવે અને આપણા શરીરમાં છે ઓક્સિજનયુક્ત રુધિર છે એ કઈ રીતે પહોંચે છે. રાઈટ. તો સૌ પ્રથમ આપણે જ્યારે શ્વાસ લેશી બરાબર, આગલા લેક્ચરમાં છે એ શ્વસન તંત્રમાં જોયું હતું, તો આપણે જ્યારે શ્વાસ લઈએ ત્યારે સૌ પ્રથમ હવા બરાબર, હવાની અંદર શું હોય? શ્વાસમાં આપણે કયો વાયુઓ લઈએ? તો કે ઓક્સિજન. તો ઓક્સિજન આપણા ફેફસાની અંદર પહોંચશે અને એ ઓક્સિજન છે એ અહીંયાથી ભેગું લોહી પણ આપણું શુદ્ધ થતું હોય છે. જો અહીંયા ખાલી હૃદય છે એ ખાલી પમ્પિંગ કરવાનું કાર્ય કરે છે, લોહી છે એ શુદ્ધ કરતું નથી. શુદ્ધ કરવાનું કામ કોણ કરે લોહી? તો કે આપણી કિડની. અને ફેફસામાં પણ લોહી શુદ્ધ થતું નથી. લોહી ક્યાં શુદ્ધ થાય બરાબર? તો કે કિડનીમાં, બરાબર. તો ફેફસામાં શું થાય? તો અહીંયા છે એ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડવાળું બે રુધિર છે એ અલગ પડે. ક્લિયર? હવે જ્યારે તમે ફેફસામાંથી જ્યારે રુધિર આવશે સૌ પ્રથમ કઈ જગ્યાએ આવશે બરાબર? તો સૌ પ્રથમ છે એ ફેફસામાંથી જ્યાંથી રુધિર આવે સૌ પ્રથમ ઓક્સિજનવાળું હોય બરાબર, તો શિરાઓ મારફતે છે એ આવે. સૌ પ્રથમ કયા ખંડમાં પ્રવેશે બરાબર? તો કે ડાબા ફુફ્ફુસીય શિરાઓ દ્વારા છે એ ક્યાં પ્રવેશશે? તો કે ડાબા કર્ણકમાં. હવે ડાબું કર્ણક છે એ શિથિલ થાય, એટલે કે સેજ ફૂલાશે બરાબર. આ ભાગ છે એ ફૂલાશે એટલે રુધિર છે એ બધુંય ઓક્સિજનવાળું છે એ અહીંયા આવશે બરાબર. અહીંયાથી જ્યારે આ સંકોચન પામે, કોણ? તો કે ડાબું કર્ણક જ્યારે આમ દબાય એટલે ઓટોમેટિક આ ભાગમાં છે એ પ્રવેશે. કયો ભાગ? તો કે ડાબા ક્ષેપકમાં પ્રવેશશે બરાબર. હવે ડાબા ક્ષેપક છે એ જ્યારે સંકોચાય, જો અહીંયા અને અહીંયા ડાબા કર્ણકમાં અને ક્ષેપકમાં બંનેમાં ઉલટી પ્રક્રિયા થાય. જ્યારે આ ફૂલાય એટલે કે શિથિલ થાય ત્યારે ક્ષેપક છે એ સંકોચન પામે બરાબર. અને જ્યારે
ક્ષેપક છે એ શિથિલ થાય એટલે કે ફૂલાય, બરાબર, ત્યારે કર્ણક છે એ સંકોચન પામે, બરાબર. હવે રુધિર છે એ કર્ણકમાં આવી ગયું. હવે કર્ણક છે એ સંકોચાશે એટલે કયા ભાગમાં આવશે? ક્ષેપકમાં. હવે જ્યારે ક્ષેપક સંકોચાય, ઓક્સિજનયુક્ત રુધિરવાળું લોહી અહીંયા આવી ગયું. હવે ક્ષેપક છે એ સંકોચાશે એટલે અહીંયાથી ને એટલે કે ધમની કાંડમાં જઈને, બરાબર, દરેક અંગમાં જે પણ અંગ હોય ત્યાં સુધી છે એ ઓક્સિજનયુક્ત રુધિર કેવું, બરાબર, ઓક્સિજનયુક્ત રુધિર દરેક અંગમાં છે એ પહોંચશે. હવે એવું જ બીજી બાજુ એટલે કે જમણી બાજુ પણ પ્રક્રિયા થતી હશે, બરાબર. પણ કેવી પ્રક્રિયા? તો કે આ ભાગમાં છે એ શરીરમાંથી જે કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર, કયું? તો કે કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર આખા શરીરમાં થઈને કઈ જગ્યાએ આવશે? અથવા તો ફેફસામાં થઈને કઈ જગ્યાએ આવશે? તો કે જમણા કર્ણકમાં બધું. હવે જ્યારે જમણું કર્ણક છે એ શિથિલ થશે, ફૂલાશે, એટલે બધું રુધિર છે એ આ ભાગમાં આવી જશે. અને આ ભાગમાં જ્યારે આ સંકોચાશે એટલે જમણા ક્ષેપકમાં ઠલવાશે. હવે જમણું ક્ષેપક જ્યારે સંકોચાશે એટલે ફુફ્ફુસીય ધમનીઓ દ્વારા છે એ પાછું ફેફસા તરફ જશે. ફેફસામાં થઈને કાર્બન ડાયોક્સાઇડ છે એ દૂર થશે અને આપણે જ્યારે અંદર શ્વાસ લઈએ, બરાબર, ત્યારે ઓક્સિજન અંદર જશે અને જ્યારે આપણે શ્વાસ બહાર કાઢીએ ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ બહાર નીકળી જાય. ક્યારે નીકળે? કે જ્યારે ક્ષેપકમાં થઈને ફુફ્ફુસીય ધમનીઓ દ્વારા છે એ ફેફસાની અંદર લોહી જશે એટલે અહીંયાથી કાર્બન ડાયોક્સાઇડ છે એ દૂર થશે અને ઉચ્છ્વાસ વાટે છે એ બહાર નીકળી જશે. રાઈટ, બરાબર. તો હવે કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર છે એ અહીંયાથી કાર્બન ડાયોક્સાઇડ દૂર થઈ ગયો એટલે અહીંયાથી છે એ રુધિર પાછું છે એ ક્યાં આવશે? તો કે ફુફ્ફુસીય શિરાઓ મારફતે છે એ પાછું ડાબા કર્ણકમાં આવશે. સતત છે એ ધબકતું હોય, જે આપણું હૃદય છે એ સતત છે એ કન્ટિન્યુ કોઈ પણ અંગ કામ ન કરતું હોય પણ આ ભાઈ છે એ જીવંત પર્યંત છે એ કામ કરતું રહે છે, બરાબર. એટલે તમે છાતી ઉપર હાથ રાખો તો ત્યારે છે એ ધબક ધબક છે, થોડાક તમને હાથ ઉપર છે એ તમારું શરીર છે ઊંચું નીચું થતું હોય એવા અનુભવો તમને થતા હશે. હવે ડાબુ ક્ષેપક અને જમણા ક્ષેપકમાં કેવી રીતે લોહી પ્રેશરથી છે એ ધમનીઓ અથવા તો શિરાઓ મારફતે આપણા શરીરમાં પહોંચે? તો કે કેના દ્વારા? તો કે આંતર ક્ષેપક પટલ દ્વારા. હવે આંતર ક્ષેપક પટલ છે એ સેજ બીજા જે સ્નાયુઓ છે હૃદયના એના કરતાં સેજ વધારે કડક માંસનું બનેલું. શું કામ? કારણ કે એને વધારે પ્રમાણમાં પ્રેશર લગાડવાનું હોય છે, બરાબર. આ ભાગ અહીંયાથી આમ સંકોચાશે એટલે બધું લોહી છે એ જો શિરામાં આવશે તો શિરામાં થઈને આપણા શરીરમાં જશે અને ધમનીમાં આવશે તો ધમનીમાં થઈને આપણા ફેફસા તરફ જશે, બરાબર. એટલે આંતરક્ષેપક પટલ છે એ સેજ મજબૂત બનેલું હોય છે. ક્લિયર? હવે કોઈને પ્રશ્ન હોય, બરાબર, તો મને છે એ કોમેન્ટમાં પ્રશ્ન પૂછી શકે છે અથવા તો નીચે કોન્ટેક્ટ નંબરમાં છે એ મને કોન્ટેક્ટ કરી શકે. જો તમને વિડીયો ગમ્યો હોય, બરાબર, તો એકવાર લાઈક અને શેર છે એ અવશ્ય કરજો. અસ્તુ. જય વિજ્ઞાન.